હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન માય કિચન. આજે આપણે બનાવીશું જામનગરના પ્રખ્યાત કઢીવાળા ચણા બટેકા. તેના માટે જોશે ડુંગળી, જીરું, મસાલા, બાફેલા ચણા, બાફેલા બટેકા, ચણાના લોટનું મિશ્રણ અને આમળીનું પલ્પ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક કઢાઈમાં વઘાર માટે તેલ લઈ લઈએ. તેમાં જીરું એડ કરશું અને ડુંગળી નાખશું. ડુંગળી અધકચરી થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ચણા છે તે એડ કરીશું. ડુંગળીને એકદમ જ સોતે નહીં કરી લઈએ, અધકચરાનો ટેસ્ટ જ અલગ આવશે. ચણા એડ કર્યા પછી આપણે તેમાં બધા મસાલા એડ કરી લઈશું. મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને નમક, આ બધા જ મસાલા એડ કરી દઈશું. ચણામાં બધા જ મસાલા ચડી જાય ત્યાર પછી આપણે તેમાં બેસનનું મિશ્રણ છે તે એડ કરીશું. ચણાના લોટને નહીં બહુ ઘાટો કે નહીં બહુ પાતળો એવો રાખીશું અને તે ચણામાં એડ કરી દઈશું. હવે આ બધું જ મિશ્રણ છે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેનો ઉકાળ આવવા દઈશું, જેથી કરીને ચણાનો લોટ કાચો ના રહે. હવે આપણે આ મિશ્રણમાં આમલીનો પલ્પ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ આપણે તેમાં બાફેલા બટેટા છે તે એડ કરી દઈશું. તો તૈયાર છે જામનગરના ફેમસ ટેસ્ટી એવા કઢીવાળા ચણા બટેકા. તમે પણ કમેન્ટ કરીને જરૂર બતાવો કે તમારા વિસ્તારમાં કઈ ડિશ ફેમસ છે. અને મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. હવે આપણે આ ચણા બટેકા છે અને ડુંગળી અને કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈએ અને ખાવા માટે તૈયાર થઈ જઈએ. થેન્ક યુ.